હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, આજે હોલી છે. સાંજે હોલિકા દર્શનમાં અમારે જવાનું છે, બટ એની પહેલાં છે ને અમારી ગાડી સાફ કરવાની છે. એટલી ગંદી થઈ ગઈ છે ને, તો ખુશીની હેલ્પ લઈ અને અમે ગાડી સાફ કરવા માટે જઈશું. અને પરવાએ છે ને અમારે જવાનું હતું, આજે સાંજે જ ગામડે જવાનું હતું માત્રાવડ, પણ એ પ્લાન ભાઈએ છે ને ફ્લોપ કરી નાખ્યો, કારણ કે એને જવું નથી, એટલે એને બધા ફ્રેન્ડ સાથે રમવું છે. મારી વાત જ નથી કરવી, પણ એમ નહીં ને, કેટલા બધા રમવા વાળા હોય અને અમે બધા તારી સાથે રમશું, તમને શું વાંધો છે? હે કે તો એને ભાઈ એના બધા ફ્રેન્ડ સાથે રમવું છે ને, એટલે નથી જવું. બસ એક વાર એટલે ભાઈને ભાઈ વર્ષમાં એક જ વખત હોળી આવે છે ને મારે રમવી છે ને, રોવાનું ચાલુ કર્યું ને બધું કર્યું, એટલે અમે જવાનો પ્લાન કેન્સલ કર્યો છે. જોઈએ હવે કાલે બપોર સુધીમાં રમી લઈએ, કદાચ 10 વાગ્યાની આસપાસ, પછી નીકળી કંઈ ફિક્સ નથી હજી. ચેર બે આમ મૂકે, ક્યારેક આમ મૂકે, ક્યારેક ઓલી બાજુ મૂકે, એમ કરીને ગોઠવે છે ને બસ આ જ રમવાનું કરે છે. અમે બે વખત કરી આમાં કેટલી કન્ટિન્યુઅસલી આઈડિયા બનાવતા રહી મોટા આમાં શું હોવા જેટલી જગ્યા થઈ ગઈ. એટલી ધૂળ છે ને વચ્ચે. ઓહો, પેલા એવું વિચાર્યું હતું કે બહાર વોશ કરવા માટે આપી દઉં, પછી શું વિચાર્યું? દેવા છે ને આટલામાંથી છે ને સ્ટેશન, સર્વિસ સ્ટેશન, અને મૂકવા જાય તો પાછું હાલીને આવવું પડે, અહીંયા ઓટો તો મળે નહીં. બરોબર. અને પાછી લેવા જાય તો હાલીને જવું પડે, એટલી વારમાં તો હું ઘરે જ વહી નાખું. પછી એવું વિચાર્યું કે કંઈ ન કરાય, આવી છે ધોઈ નાખું, લેવા મૂકવા માટે ટાઈમ વેસ્ટ ન થાય. देखो गाइस, इस शख्स को देखो. ગાડીને છે ને શેમ્પૂથી ધોઈ નાખશું. તો ગાઈસ અમારી ગાડી નાઈ છે. આ હે શેમ્પૂની સુગંધ અહીંયા સુધી આવે છે. ગાડી બહુ ટાઈમ પછી નાઈ છે. ઘરે તો પહેલી વખત વોશ કરી છે, બાકી ધોઈ નાખતા હોય. અહીંયા તો જો આગળ જોતો તો કેટલી ખરાબ થઈ. હાય હાય, ડોકી ગઈશ બહુ ગાડી થઈ ગઈ. ગાડી કે હે કે આ હે કેવી મજા આવી, ગરમી થતી હતી ગદની. રોજ નવરાવાય ગાડીને, મજા આવે ને, સોખી થઈ જાય સોડી. તો ગાઈસ ફાઇનલી આએ નાઈ લીધું છે, ગાડી ધોવાઈ ગઈ છે. જો સાબુવાળું કર્યું, કરી સાફ એને લૂછવાની છે આખી ગાડી છે. કપડું લઈ ફટાફટ, મસ્તીની ચપાચપ. સો ગાઈસ, ગાડીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. કેવી ગરમી છે છોકરા. સો ગાઈઝ, આજે છે ઉતાસણી મીન્સ હોળી. એટલે ગામડાની અંદર પેલા પ્રથા એવી હતી કે તહેવાર હોય ને ત્યારે કંઈક અલગ જમવાનું, નવું જમવાનું બને, કારણ કે વાડીનું કામ કરતા ને એટલે ડેઈલી ના બનતું હોય. હવે તો અઠવાડિયામાં 3 થી 4 વાર બનતું હોય, એટલે પણ તોય એ પરંપરા આપણે જાળવી રાખવી જોઈએ. ભજીયા અને ગાંઠિયા મોસ્ટલી 2 વસ્તુ બનતી ગમે ત્યાં. અને પાછો બીજા દિવસે ધૂળેટી હોય ને એટલે પૈડું કે આજે પૈડું હશે, તો તે દિવસે બપોરે કંઈક નવું બનાવે, અને તો ઉતાસણીના દિવસે સાંજે નવું બનાવે. તો આજે હું બનાવું છું ભણેલા ગાંઠિયા. ભજીયા તો હમણાં થોડા દિવસ પહેલા હમણાં બહુ ખાધા, એટલે એવું વિચાર્યું કે એને બદલે ભણેલા ગાંઠિયા બનાવી. તો મેં બહુ ટાઈમથી બનાવ્યા નથી, ઘણા ટાઈમ પછી હું બનાવું છું. પિયુષને મારા ભણેલા ગાંઠિયા ભાવતા નથી ને, એટલે હું નથી બનાવતી. એટલે બનાવે છે ઓલો તહેવાર છે એટલે મને ભાવે છે એટલે બનાવે એવું છે એમને. તમને ભાવે છે એટલે બનાવ્યા છે, ને બીજું કંઈક બનાવી શકો. લાય હારા બનાવેલા ભાવતા નથી ને. એ તો હારા બનાવો તો ભાવે ને નો ભાવે. બરોબર. તમે બનાવો બીજા બનાવો અમે એવું કંઈ બરોબર છે, બરોબર છે. સાદી ના કરી ના સાદી કોઈ ના. મસ્તીના બનાવું છું. મારા જેવા ગાંઠિયા ક્યાંય ન બને. ખબર તમને? એવા હું બનાવું જોરદાર. બીજા રાજ્યમાં ન મળે એમ ને. ગુજરાતમાં તો મળે. હમણાં બનાવીને તમને ખવડાવું, જોવો કેવા ગાંઠિયા બને. હા દેખાય. આમ જો મરચા આવી રીતના કરે, એક ફૂટ પણ એ કેવું ફૂટતું તું એટલે તેલ ઉડતું તું એટલે ખાઈ લે. થઈ ગઈ હવે. શું
તળેલા મરચા છે, ચટણી છે, મીઠું નાખી દેજો. તળેલા મરચા છે દહીં છે, બસ 3 વસ્તુ. અને ડુંગળી ખાલી તો ડુંગળી છે. આવડે છે તને બનાવતા આમાં જ આવું છે. હિનાબેન થોડા પોલા કરો, પોલા. તો ભૂલાઈ ગયું. પોલા છે, પછી આ નો ભાવે ને તો તમે મારે ગાંઠિયા બનાવવા જ વ્યર્થ કહેવાય. સ્કૂલના ગાંઠિયાનું કાંઈ ન આવે એવા ગાંઠિયા બનાવું છું. તો જોઈએ ને લાવજી ક્યાં તને હારા આવડતા જ હોય તો હે ને હવે તું હે ને અઠવાડિયામાં 2 વખત બનાવતી જા હું નો બને આમ જો તો આ ગાંઠિયા કઈ ડબડા કહેવાય આ શીખવામાં. એક બધા હાવ ગાંઠિયા ફાટી જાય એટલા મસ્ત એમ ગાંઠિયા મને મળે. બતાવો ને ના હજી આવવાનો હોય હજી ફેરફાર હોય આઈ લોક કેવડા ખારા આવ્યા હાલો, ઈ ખાઈને કયો કેવા મહિના હે. એ સુધારો થતો જાય ધીમે 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 હવે ખવાઈ ગયું સો ગાઈસ જમવાનું પતી ગયું છે અને હવે અમે જાય છીએ હોલિકા દહનના દર્શન કરવા માટે. આપણી જૂની પરંપરા પ્રમાણે બધું ઢાળીને એવું લઈ જવાનું હોય, પછી શ્રીફળ હોય, પાણીનો લોટો હોય, તો એ બધું લઈ લીધું છે. બસ બસ તારું નામ શું છે? સ્વરા. શું કરવા આવી છો અહીંયા? જે કરવા આવી હે? આ તાપવાથી કમરનો દુખાવો મટી જાય કેમ? હા. દર્શન કરીને આવી ગયા છીએ ઘરે. આમ તો કેટલી વાર બેસી લીધું અને હવે રસ પીવા જઈએ છીએ. હવે અડધો બતાવો દો પછી એને ભાવશે. આરામથી ઓટલી વારમાં પી ગયો ઈ. સો ગાઈસ રસ પીને ઘરે પહોંચી ગયા છીએ અને આજે હોળી હોય ને એટલે અત્યારે રમત ને બધી જગ્યાએ હાલતી હોય. ઘણી જગ્યાએ તો હોળી ઠેકવાની ને એવી બધી પહેલાં તો રમત રમાતી, શ્રીફળ ઉલારવાની ને એવી બધી ગેમો રમાતી પહેલાં. હજી અલગ અલગ રમાતી છે, આપણે રમેલી નથી પણ જોયેલી છે. 11:30 તો આમ મોઢું કહી દો कैसे हैं आप सब लोग? તો ચાલો ગાઈઝ આપણે આ વ્લોગને એન્ડ કરી દઈએ. એવું હું બોલત પણ હું નહીં બોલું કારણ કે આપણે ગેમ રમવાની છે. થોડુંક લખવાનું છે તો થોડુંક લખી નાખીએ. એક તો આ છે મારી ફેવરેટ આ टमटमिया फिर देखो ये वाली स्विच ऑन करेंगे तो ये वाला लैंप चालू होगा जिसके 3 शेड्स है. कितने? 3 शेड्स. एक ये वाला है, फिर दूसरे इसको फिर से बंद करके फिर से चालू करेंगे तो ये वाला हो जाएगा जो कि है वाइट वाला. और इसको फिर से बंद करके चालू करेंगे तो ये वाला आएगा जो कि है रोज गोल्ड, जो कि मुझे बहुत पसंद है. ये लाइट साइड
ભાઈ વ્લોગર કેમ આટલું વ્લોગિંગ કરી શકતા છે? મીન્સ કે જે લોકો સતત કેમેરા પકડી કેમ શકતા હશે બધા? કેમ કે હું તો કઈ બધી વ્લોગર છું. મારી મમ્મી છે. જો ગાઈઝ આ છે ને આ છે પોપીટ. આ છે ને મને અનુમાસે લઈ દીધું હતું એના જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે. એટલે મને 2 ગિફ્ટ્સ આપી હતી. એક તો છે આ કિચન જે મને બહુ જ વાલું છે. જો આ રાધાકૃષ્ણ વાળું. અરે ફોકસ કેમેરામેન. હા ને લગ્ન પહેલાંમાં બધી વસ્તુ છે તો હજી સાચવીને રાખવાની છું આ બધી વસ્તુઓ. મને બહુ ગમે એવી રીતના કોકા હા હારે ગઈ હવે હું છે હવે. તો ગાઈઝ છે ને સાફ સફાઈ થઈ ગઈ છે બધી. આ સાઈડની ટેબલ સાઈડની બટ છે ને આ બાજુની બાકી છે તો એ બાજુની કરીશું.